રાધનપુર નગરપાલિકામાં અંદાજે 6 કરોડથી વધુના વિકાસ કામોના ટેન્ડર ખુલ્યા બાદ શહેરમાં ચર્ચા અને સવાલોનો માહોલ સર્જાયો છે। વિરોધ પક્ષનો આક્ષેપ છે કે કેટલાક કામોમાં ઓછા દરવાળા ટેન્ડરોને અવગણી વધુ ઊંચા ભાવે અન્ય એજન્સીઓને કામ સોંપવાની પ્રક્રિયા આપવામાં આવી છે। વિરોધ પક્ષના જણાવ્યા મુજબ કેટલાક કામોમાં 40થી 50% સુધીના ઊંચા દરે મંજૂરી અપાઈ હોવાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે નગરપાલિકાને આર્થિક નુકસાન થતું હોવાની ચર્ચા છે। બીજી તરફ ચોમાસા પૂર્વે પણ શહેરના અનેક વિસ્તારોમાં ખાડાવાળા રસ્તા, ગટરો ઉભરાવાની સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની સ્થિતિ યથાવત રહેતા નગરજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। નગરજનો હવે ટેન્ડર પ્રક્રિયાની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે। કયા ટેન્ડર આવ્યા, કેટલા દર રજૂ થયા, કોને મંજૂરી અપાઈ અને તેના પાછળના કારણો શું હતા તે અંગે ખુલાસો કરવાની માંગ ઉઠી છે। હાલ સમગ્ર મામલે શહેરમાં ચર્ચા તેજ બની છે। હવે નગરપાલિકા અને જવાબદાર તંત્ર આક્ષેપો અંગે શું સ્પષ્ટતા કરે છે અને આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે। ની અંદર હમણાં જૈન આચાર્ય ભગવંત આવતી સાલના ચોમાસામાં રાધનપુર પધારી રહ્યા છે, જ્યારે સારા રસ્તા નહોતા એના માટે કરી અને એક પ્રતિનિધિ મંડળ હર્ષંઘવી સાહેબને મળી અને 8 કરોડ રૂપિયા મંજૂર કરાયેલા। એ ટેન્ડરની પ્રક્રિયા ડિસેમ્બર 25માં ચાલુ થઈ। ડિસેમ્બર 25માં 2 ટેન્ડરો રાધનપુર નગરપાલિકાએ બહાર પાડેલા। એક ટેન્ડર 3 કરોડ 78 લાખનું અને બીજું ટેન્ડર 6 કરોડ ને 22 લાખનું। 3 કરોડ 78 લાખનું ટેન્ડર આવતા ખોલેલું અને આ ટેન્ડરો બંને ટેન્ડરો બનાવનાર થર્ડ પાર્ટી અને એન્જિનિયર। હવે 378 નું ટેન્ડર ખોલ્યું ત્યારે 378 નું ટેન્ડર 9% નીચું આવેલું। ડિસેમ્બરમાં ખોલેલું ટેન્ડર આ એન્જિનિયર અને થર્ડ પાર્ટી રાધનપુર નગરપાલિકાના રોડ રસ્તા માટે કરી અને 6 કરોડ 22 લાખ અને 3 કરોડ 78 લાખનું ડિસેમ્બર 25માં ટેન્ડરો બહાર પાડ્યા। એ પછી ટેન્ડર એક ખોલ્યું અને એની અંદર 9% નીચું આવતા એ ટેન્ડરને આજ સુધી વર્ક ઓર્ડર આપેલો નથી, કારણ કે ચીફ ઓફિસર, એન્જિનિયર અને થર્ડ પાર્ટી આ લોકોનું પોતાની એજન્સી ના આવતા અને અન્ય એજન્સી આપે અને પોતાની ટકાવારી ના મળે